દર બધી જગ્યાએ તમારે આવું થાય? બધી જગ્યાએ આવીને આડી જાય ને? તો હેલો દોસ્તો, બધા કેમ છો? મોજમાં? ગૌ માતાને ફટાફટ ખુલ્લી કરવાની છે, તો બધી ગૌ માતા મોજમાં છે. તો હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને કાલે બધાએ કોમેન્ટ કરી કે ભરતભાઈ મિલ્કિંગ મશીન ના લાવો, અમુક કે લાવો. ભાઈ મિલ્કિંગ મશીન નથી લાવવાનું, કેમ કે તમારી બધાની કોમેન્ટો હા ના આવી છે. તો જસ્ટ ટ્રાય કર્યો હતો કે લોકો શું કહેવા માગે છે કે આપણે બધું પૂછીને કરીએ. આ બાજુ પપ્પા આવી રહ્યા છે. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગોપાલ. સત્તાભાઈ, સત્તાબीन પછી लागू, सत्ताबीन પછી लागू. सन लुकर, ये क्या है सकता? ये सन लुकर कौन सी कंपनी थी? छोड़ेगा ये તો બધી ગૌ માતા મોજમાં છે. અને બધા કહેતા કે ભાઈ દેશી ગાયની મિલ્કિંગ મશીન, અમે દેશી ગાયની મિલ્કિંગ કરવાનું તો લાવતો ઓનલી ફોર એચએફ માટે લાવતો હતો, પણ એ પણ હવે આપણે નથી લાવવાનું, કેમ કે તમે બધી ફેમિલી મને ના પાડતા હોય તો આપણે અમને હાથે ધોઈ નાખશું. નો ટેન્શન. 3 ગાયો છે. અને હવે તમને બધાને કહી દઉં કે આને હજી 10 દિવસ કાચી છે. ઓર્ડર ક્વોલિટી મસ્ત આવશે. આ ત્રણેય ભેગી વેચવાની છે. કોઈને એવું ના થાય કે ભરતભાઈ સારી ગાય નહીં વેચતા, તો આ પણ આપણે આપવા માંડશું. 3 એચ વેપાર માટે લાવેલી છે. તો આ કોઈને લેવી હોય તો 3 ભેગી કિંમત હવે હું તમને થોડી કિંમતમાં કહી દઉં. જેને લેવી હોય લાસ્ટ આના 60 લેવાની ગણતરી છે, આના પણ 60 લેવાની ગણતરી છે, અને આના 75. કેમ કે હાલ અમે 9 લીટર દૂધ હાજરમાં ટાઈમનું, એક ટાઈમનું, અને નીચે સ્પાઇસની વાસળી છે. શિવાની ગૌ માતા જઈ રહ્યા છે, તો બંનેના 21, આના 75 લેવાની ગણતરી છે. સત્તા પરિયાળી. તો કેમ કે આ થોડી બ્રીડમાં છે, અને આને લગભગ 18 લીટર દૂધ હાજરમાં હતું, આપણે જોયેલી છે. અને 7-8 લીટર હતી તો 18 લીટર દૂધ છે. તો આ પણ જોરદાર વાસળી. ટૂંડો હાડ્યા જ, ટૂંડો છે હાડે. અને મારે તો ને કાલ પેલી ગાય ગોરલે મારે તો કેમ કે 3 આપશું તો સાથે આપશું, કેમ કે અલગ અલગ આપવાની ગણતરી નહીં રહેશે, તો પછી 3 ભેગી રાખશું. શું કહેવું રામાવતી? સાચી વાત ને? રામાવતીને હવે મસ્ત થઈ ગયું છે કમ્પ્લીટ, જોઈ શકો છો. હાઈ, આને હજી હાર હોય પણ દૂધ અત્યારે હાલ 9 લીટર પાકું છે. મધર મોજમાં. ગોરલ જુઓ, ગોરલ. તો દોસ્તો, જે પણ નિર્ણય લીધો છે આવો લીધો છે. તમને કેવું લાગે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. 3 સાથે આપવાની ગણતરી છે, એક આપવાની ગણતરી નથી, કેમ કે પછી આપણે રાખશું 3 રાખશું, બાકી વેચશું તો 3 વેચશું. બરાબર? ગોરલબેન રોટલા ખાઈ રહ્યા, રોટલા ખાઈ રહ્યા. ગોરલને ખબર પડી ગઈ એમ ને? ગોરલ, ગોરલ ગોટાએ ખાય ભેગા. એટલે કાકા એ છોડી ના મેલો, તમે બીએ છે શું રાઉન્ડ છે? આ શંકરી મરી જાય ફરી. એને કેટલામાં પડશે ખબર છે? એ પડે એને કોક થયું. જુઓ તમે હમણાં વેચાયેલી ગળા હાસો. આ ચાઇના, ચાઇના બત્તી કહેવાય આને કાકા. મોરી જાય શું, કોઈ હાજુ ના રહે. બીઆઈ એટલે આપણે સાચો વખો આવી જાય ને કે પછી સીધું પડશે 70 ને 60 કેટલામાં. એટલે કોકરેજ ને દેશીમાં તો વધુ ના આવે. વખત આપણે પણ છે ઘરે દોવા લાવ્યા, વેપાર માટે લાવ્યા. હા, અને આજે પાછી મગફળીની 4 લાવવાની છે ભાઈ, લગભગ 40-50 હજાર રૂપિયાની. એટલે હા, એટલા માટે કરીને આપણે 1-2 લાવીએ તો એમનો ચારાનો પૈસા નીકળતા રહે. તમારું શું કહેવું ભાઈઓ? સાચી વાત કે ખોટી વાત? કેમ કે કોકરેજ અને દેશી ગાયમાં થોડો નફો ઓછો, પણ આપણે એમને સાચવવાની. એટલે આવી રીતે 1-2 લાવશું, વેચશું, વેપારમાં મળશે તો. બાકી આ 3માં પૈસા નહીં મળે તો પછી કોઈ લાવવાની છે નહીં. આમાં 2-5 રૂપિયા મળશે તો લાવશું, બાકી નહીં લાવીએ. કેમ કે 4-5 દિવસથી એની સેવા કરીએ છીએ, તૈયાર કરીએ છીએ, અને આરહો ઉતરી જશે એટલે મસ્ત દૂધ ઉપર આવી જશે. પહેલાં વેતરની છે, સુપર ક્વોલિટીની. પૈસા મળે તો વેચવાની, બાકી ભાવ વેચવાની તો વેચવીને તે ખરાક છે તો સસ્તી ના અપાય. હાલો તો હવે આપણે ફટાફટ તબેલો પણ આ ધોઈ નાખો. હે ગોરલ હવે જા. શું હે ગોરલ? ગોરલ ખાઈ રહી હવે.
તો ગોરલબેન લગભગ 6-7 મહિનાના ગાભણ છે એવું લાગે છે. અને બીજી વસ્તુ તમને કહેવા માગતો હતો કે કાલે હાલમાં હાડે ગોટા પડ્યા રહ્યા છે. તો ગાયને ગોટા નહીં પડે. હાલ હવે તને જાવું તો નહીં ગમે. હાલો હે બોરે. તો કાલે એક ભાઈને અમારે શું નામ ભાઈનું કોમેન્ટ આવી હતી કે એચએફ ગાયના ફેટ કેટલા આવે? તો એચએફ ગાયના ફેટ ભાઈ 3 થી 4 ફેટ આવે, પણ મારે દર 4 ફેટ ને 2 દોર આવે છે, કેમ કે તાજો વીઆર છે. સરેશ એચએફના 3 થી 4 ફેટ આવે. દૂધમાં કેવું હોય, દૂધ 9 થી 10 લીટર પણ આપે, 8 લીટર પણ આપે, જેવી ગાય ઉપર હોય છે. અમારા લાલાજી ઠાકોરની કોમેન્ટ હતી એચએફ ગાય વિશે સમજાવો. પણ એચએફ ગાય વિશે ભાઈ મને થોડી લોબી માહિતી નહીં, તમને જે માહિતી હતી મેં કીધી. તો એચએફ ગાય આવી હોય તો 8-10 લીટર પણ દૂધ આપે, આ 8 લીટર આપે, અને આવી હોય તો 10-12 પણ આપે. એટલે ક્વોલિટી પર ડિપેન્ડ જાય છે. અને ફેટમાં લીલું ખવડાવતા હોય તો 3 થી 3.5 ફેટ આવે, અને તમે સૂકું ખવડાવો તો 4 થી 4.5 પણ ફેટ આવી શકે છે ભાઈઓ. તો જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ હવે. મગફળીની 4 પણ લાવવાની છે, તો ગાડી આવેલી છે, તો એ પણ બધું કામકાજ બતાવવાનું. મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. મણી ચડતો બહાર નીકળી ગયા છે. એ મણી તું ક્યાં? તારું કોટી બોટી બધું તોડી નાખ્યું છે ને આમ કેમ કરે છે? મણી હાલ હાલ એ હાલ મણી હાલ ને હાલ. હટ જતી અંદર હટ. પંખોડી બધા બહાર નીકળે રહો. હાલો હાલો મણી. અરે હાલો. તો મણી એને મોજ આવી ગઈ બારે. તો મણીને નીકળી ગયા હતા ટીલી અને મણી બંને. હે અરે અંદર મણી તું બોખી લાગે આજે. હાલ અંદર જતી રહે બુખા. હાલ હાલ. તો બધાને ચા નાખાઈ ગઈ છે, બધા અંદર છે મોજથી. જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો મળીએ થોડી ક્ષણોમાં. જય ગૌ માતા, જય ગોપાલ. અને બીજું શું કંઈક વાત હતી, એચએફનો પ્રશ્ન પતી ગયો. પછી એક ભાઈની કોમેન્ટ મેં વાંચી હતી, શું હતી ચલો યાદ કરીને હું તમને કહું છું. તો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ મગફળીની ગાડી આવી છે. ગાડી બહુ મોટી છે કાકા. કાકા ગાડી બહુ મોટી છે. શું કરશે આપણે? પેલા કઈ છોટે ના રહેતો ભયા. આવા દો આવા દો આવા દો આવા દો. આવા દો આવા દો આવા દો આવા દો. ગાડી આવી રહી છે ને ગાડીની ઉપર નામ લખેલું છે જય 12 બીજના ધણી. બાપો બાપો ખમા રણુજા વાળા આવી રહ્યા છે. જય ગૌ માતા, જય ગોપાલ. શ્રીવી અંદર આવા દો. બાર બીજના ધણી. જય હો રણુજા વાળા. સાક્ષાત મારો રણુજા વાળા. છઠ્ઠા કેટલી દિવાળી જોઈ? એક દિવાળી. તો ભાઈઓ 200 મણની ગાડી છે, એટલે 200 મણની છે, 400 મણની ગાડી છે. તો એમાંથી આપણે 200 મણ જેવી મગફળી ઉતારી દઈએ છીએ, બરાબર? કેમ કે ભાવ લાકડા જેવો છે, 200 રૂપિયે મણ. મેં કીધું ભાઈ ગાયનું છે 10 રૂપિયા સમજવું, એટલે નેટ 190 રૂપિયા રખાયો છે. પણ મગફળીની સાર બેસ્ટ ક્વોલિટીની છે. તમને બતાવી દઉં, પછી પણ બતાવીશ, પણ અત્યારે બતાવી દઉં છું. ચાર સારી છે. તો ઉતાર લઈએ ગૌ માતા માટે, મોજ કરી દઈએ. ગાડી ઉતારી રહ્યા છે.
શેકે થા. તો હાલો ભાઈઓ હવે આપણે અહીંયા જેટલે આવે એટલે આવવા દો ને, ડાયરાને મોજ લાગે ત્યાં આવવા દો. જય ગૌ માતા, જય ગોપાલ. ગાડી આવે એટલે આડી રહે. દર બધી જગ્યાએ તમારે આવું થાય? બધી જગ્યાએ આવીને આડી રહે ને? આ બાજુ ના, આ બાજુ હમણાં તો પવન કહો, હમણાં તો પવન કહો. ગાડી આવે રી સીધો કર દો, સીધો કર દો. આવો સીધો ટન શર્ટ ખાન સીધો રાખો. બસ આવો આવો દો. વાહ ડ્રાઈવર વાહ. અડધું નહીં ને હમણાં? ડ્રાઈવર કેવા ને એમ? જો ત્રણેય છે પાણી પી રહી. એક બાજુ મગફળી ઉતરી રહી છે, જોઈ શકો છો. સારી છે. ઓહો ક્યાં બાત થઈ. મગફળી બહુ મસ્ત આવી ગઈ છે. હવે ગૌ માતાને શાંતિ 2, 3, 4 મહિના જે ચાલે. તમને કેવું લાગે કેટલા મહિના ચાલશે? ડુંગરે ડુંગર કરી દીધા હે ને, દરવાજાને કંઈ અસર ના થાય તો સારી વસ્તુ છે. તો દોસ્તો કેવું છે આજે મોજ છે ને. ગૌ માતાને મજા કરાવવા માટે આપણે મગફળી લાવી દીધી છે અને કેટલા દિવસ ચાલશે તમને કેવું લાગે છે જોજો. તો ગૌ માતાને નાખી છે, કાઢી છે મસ્ત મજાની. તો હવે આપણે ફટાફટ ગૌ માતાને થોડી નાખી દઈએ. કેવી ખાય છે, શું છે કે પપ્પાએ નાખી પણ જોઈ લઈએ. અને હવે આ ગોડાઉન આખું ભરાઈ જશે. પૂળા આટલા વધ્યા. આજે 7 દિવસ થયા, 400 પૂળા પતી ગયા હતા. હવે જોઈએ. જો ભાઈ મસ્ત મજાનું આજે પણ ફાર્મ ધોઈ દીધું છે ચકાચક, અને ગૌ માતાને મગફળી નાખી દીધી છે. મોજ મગફળી ખાઈ રહી છે. પેલાની પણ બધાને નાખી દીધી છે. જોઈ શકો છો. હાઈ ટીકુડી કેમ છે? તો બધા મોજમાં. આને વળી એ બાજુથી ખાવાનું મને શોખ છે. આને પડી ખાતી નહીં તો બધા ચકાચક ફ્રેશ કરી દીધા है. તો દોસ્તો હવે આપણે મળીએ 3-4 વાગે, કેમ કે આજે ફાર્મ ધોવું જરૂરી હતું, કેમ કે બધું નવી ગાયો બધી વિયાણેલી છે. તો સાફ સફાઈ જેટલી મસ્ત રાખો એટલી મોજ આવે. જોઈ શકો છો ચકાચક. આજે આને આપણો કર્યો છે અને મગફળી આજે સાંજે આ બાજુની બધી ઉપાડી દઈશું. જો ભાઈ એચએફને આજ મોજ આવી છે. મગફળી કાઢી એટલે આજ મોજે દરિયા છે. આવું ડાયજેક્શન કરે એટલે પશુ દૂધ ઉપર આવે, કેમ કે ઓગળ મેન પ્રશ્ન હજી પેલું સેટ નથી થયું. આને હજી 2-3 દિવસ લાગશે, કેમ કે નવી તાજી વેણો છે. આ બંનેને કમ્પ્લીટ વાતાવરણ સેટ થઈ ગયું છે. તો પપ્પા ને સખ્તો બંને ગાયો લેવા જઈ રહ્યા છે. તો આજે થોડી વહેલા ગાયો લાવી દેવાની, કેમ કે આજે નિયર એમને આવો તો મોટી આવો તો ભાઈ. દરવાજો બંધ કરી આવતા રહો. હાલો. અરે ગોરલ શું? હા નાખી દે. પેલી કુવા આમી જાય રહી. હેડ પંખોડી હેડ. એક લઈ જાઓ, ભલે ખાતી પંખોડી લાવી દો. 1 મિનિટ એને ખાવા દે. એક બોધો લો. આ પંખોડી બોધ દો.
ઓહ તો આજી લાવો આ બાજુ આ પેલા નંબરમાં નો હસેલી હા એને સંતોષ તો થતો જ નહીં ફર્યા વગર બધું ત્યાં શિવાની ડુંગર પાડે પણ એને તારે પડ્યું જ છે હવે શિવાની એકને લઈ જાઓ આચી શિવાની અંદર પડ્યું તારે હાલ બાદ ધોડો વાસળીને અંદર રાખ રેડી વાસળીને અંદર રાખ હા ગોરલ લાવી દો ફરી નાવ તો ભાઈઓ આજે આવું એડજસ્ટ કરવું છે કેમ કે વાસળીઓને ત્યાં રાખશું કેમ કે જગ્યા નહીં આ બાજુ ખીલા તમે જોઈ શકો છો બધા પેક છે તો વાસળીઓને આજનો દિવસ ત્યાં રાખશે ગોરલને આવા દો દોડી ના આવો તો ફટાફટ પંખોડી બેન મોજમાં દોડી ખીલે તો ધીરે જો જતી રે પેલું માટી કેવું ખાય રે એટલું કેલ્શિયમની ઉણપ છે એને તો ભાઈઓ ફટાફટ ગૌ માતાને બધે દઈએ તો આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીશું કાલેના વ્લોગમાં જય ગૌ માતા જય ગોપાલ આ કામ જોયું છે તમે તો ફટાફટ બીજું પણ કામ છે તો ફટાફટ મળીએ કાલના વ્લોગમાં જય ગૌ માતા જય ગોપાલ બધાને નિયાદ થઈ ગઈ છે